કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા એવા પ્રમોદ કૃષ્ણમના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું રાહુલ ગાંધી પાગલ થઈ ગયા છે, જેનો કોંગ્રેસ પાર્ટીને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધીને કોંગ્રેસના તાનાશાહ ગણાવ્યા, કહ્યું કે રાહુલની તાનાશાહીના કારણે કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓનું પણ અપમાન થયું છે। પક્ષ પલટા અંગે કહ્યું કે રાહુલ ગાંધીના ડૂબતા જહાજમાંથી કૂદવા અનેક કોંગ્રેસના નેતાઓ તૈયાર। પ્રમોદ કૃષ્ણમે એવું પણ કહ્યું કે લોકોની વચ્ચે કોંગ્રેસનું કદ ઘટી રહ્યું છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની ગુજરાતમાં પૂર્ણાહુતિ। વ્યારામાં કોર્નર મીટિંગ પૂર્ણ કરી રાહુલ ગાંધી દિલ્હી જવા રવાના। ગુજરાતના 7 જિલ્લામાંથી ન્યાય યાત્રા પસાર થઈ। મંગળવારથી મહારાષ્ટ્રમાં યાત્રાની શરૂઆત। મંગળવારે નંદુરબારમાં આદિવાસી સંમેલન યોજાશે। વ્યારામાં કોર્નર મીટિંગમાં રાહુલ ગાંધીનું સંબોધન, કહ્યું આદિવાસીઓને દેશમાં ભાગીદારી નથી મળતી। રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે દેશમાં આર્થિક સર્વે જાતિગત ગણતરી થવી જોઈએ। જાતિગત ગણતરી પછી લોકો પોતાનો હક માંગી શકશે। શક્તિસિંહ ગોહિલે ગુજરાતીઓનો આભાર માન્યો। ભારત જોડો ન્યાય યાત્રાને લઈ આભાર વ્યક્ત કર્યો। યાત્રાને સફળ બનાવવા બદલ આભાર માન્યો। ગુજરાતના ઉમેદવારો માટે આવતીકાલે દિલ્હીમાં થશે મંથન। આવતીકાલે કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ શકે। કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની આવતીકાલે બેઠક મળશે। લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસમાં ઉમેદવારોના નામ પર મંથન। ભારત જોડો ન્યાય યાત્રા બાદ દિલ્હીમાં થશે મંથન। કેટલાક નેતાઓની તૈયારી શરૂ કરવા પણ સૂચન। સિનિયર નેતા પૂર્વ ધારાસભ્યોને તૈયારી શરૂ કરવા સૂચન। લોકસભા વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા નેતાઓને સૂચન। ચૂંટણીની જાહેરાત બાદ નામ જાહેર થવાની સંભાવના। બનાસકાંઠાથી જ્ઞાનીબેન ઠાકોરને અપાઈ સૂચના। પાટણ બેઠક માટે જગદીશ ઠાકોર સંભવિત ઉમેદવાર। ગાંધીનગરથી હિમાંશુ પટેલ સંભવિત ઉમેદવાર। બારડોલી માટે આનંદ ચૌધરી। અમરેલી બેઠક માટે વીરજી ઠુમ્મર સંભવિત ઉમેદવાર। પોરબંદર બેઠક માટે લલિત વસોયા। છોટાઉદેપુર માટે અર્જુન રાઠવા સંભવિત ઉમેદવાર। મુમતાઝ અને ફૈઝલની ગેરહાજરી પર જયરામ રમેશે કહ્યું, અમે ભરૂચ બેઠક પર નથી લડી રહ્યા। છેલ્લા 40 વર્ષથી આ બેઠક નથી જીતી શક્યા એ વાસ્તવિકતા। જયરામ રમેશે કહ્યું, ફૈઝલ અને મુમતાઝ પટેલ બંને કોંગ્રેસમાં ગઠબંધનમાં થોડું જતું કરવું પડતું હોય છે। સાંસદ મનસુખ વસાવા મજાકના સ્વરમાં। પાટીલે કહ્યું કે મનસુખભાઈ તો કાર્યકર્તાઓને પણ ખખડાવે છે, પણ અમે ધીરે ધીરે તેમને કંટ્રોલ કરતા રહ્યા। સીઆર પાટીલના કોંગ્રેસ પર પ્રહાર। કોંગ્રેસ સનાતન ધર્મને નથી માનતી એટલે જ તેનું પતન થઈ રહ્યું છે। આવતીકાલે સાંજે 6 વાગે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાત મહારાષ્ટ્રના ઉમેદવાર નક્કી થશે। તેલંગાણા અને અન્ય રાજ્યના ઉમેદવાર પણ થશે નક્કી। ગઈકાલે રાત્રે અમિત શાહની અધ્યક્ષતામાં ગુજરાત, તેલંગાણા, મધ્યપ્રદેશની કોર ગ્રુપની બેઠક મળી હતી। કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ જાહેર થશે ભાજપનું લિસ્ટ। પોરબંદર કોંગ્રેસમાં ભંગાણ। મોઢવાડિયાની હાજરીમાં 2500થી વધારે રાજીનામા। અર્જુન મોઢવાડિયાના સમર્થકો ભાજપમાં જોડાશે। પોરબંદર જિલ્લો કોંગ્રેસ મુક્ત થાય તેવી સ્થિતિ। સુરતમાં આપ અને કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા। પૂર્વ કોર્પોરેટર રંજનાબેન રાજપૂત ભાજપમાં જોડાયા। ઉધના ભાજપ કાર્યાલયમાં પાટીલે ખેસ ધારણ કરાવ્યો। પાટીલે કહ્યું, અન્ય પાર્ટી કરતા બીજેપીમાં કાર્યકર્તાઓનું ભવિષ્ય મજબૂત। કાંકરેજ ખાતે પાટણ લોકસભાના ઉમેદવારના હસ્તે 300થી વધારે લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા। વડગામ ખાતે પણ ભરતસિંહ ડાભીએ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી મતદાન અંગે માર્ગદર્શન આપ્યું। રાહુલ ગાંધીની ન્યાય યાત્રા વચ્ચે દાહોદ કોંગ્રેસમાં ભંગાણ। ધાનપુર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયા। દીપસિંહ ભુરિયા 400થી વધારે કાર્યકરો સાથે ભાજપમાં। આપના કેટલાક પાર્ટી કાર્યકરો પણ કેસરીઓ ધારણ કર્યો। ડાંગ કોંગ્રેસમાં ભંગાણ। 150 કાર્યકરો ભાજપમાં જોડાયા। ધારાસભ્ય વિજય પટેલના હસ્તે ખેસ ધારણ કર્યો। રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। કોંગ્રેસ કહેતું કે ભાજપ ચૂંટણીમાં રામ મંદિરનો મુદ્દો ઉઠાવે છે, હવે તો મંદિર પણ બન્યું અને આમંત્રણ પણ તમને મોકલ્યું। તેમણે કહ્યું, આમંત્રણ છતાં કરમની કઠણાઈવાળા આવ્યા નહીં। દેશની ભાવનાઓને ઠોકર મારી તે દેશ જોઈ રહ્યો છે। જાહેર મંચ પરથી ધારાસભ્યએ સાંસદની મજાક ઉડાવી। કૌશિક વેકરિયાએ નારાયણ કાછડિયાને યુવાન કહ્યું, કોઈને ઘરડું થવું ગમતું નથી। તો સાંસદે પણ ધારાસભ્યને જવાબ આપ્યો। કહ્યું કે બધી જવાબદારી તમને સોંપી દેવી છે। સાંસદ અને ધારાસભ્યની કમેન્ટનો વિડીયો વાયરલ। પંચમહાલમાં ભાજપ દ્વારા પ્રચાર પૂરજોશમાં। ભાજપ રાજપાલસિંહ જાદવનો વરઘોડો નીકળ્યો। કાલોલ તાલુકાના લોકોને પોતાનો ઉત્સાહનો ઉમેદવાર મળતા ઉત્સાહ। લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ ચૂંટણીના રંગે રંગાયું। દિનેશ મકવાણાએ બાઇક રેલી યોજી। ભાજપના પશ્ચિમ બેઠકના ઉમેદવાર દિનેશ મકવાણાએ પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા।
પાટણ ભાજપ જિલ્લા પ્રમુખ સામે કાર્યકરોના ગંભીર આક્ષેપ. દશરથજી ઠાકોર સગાવાત કરતા હોવાના આરોપ. દશરથજી પક્ષ વિરોધી કામ કરનારને છાવરતા હોવાના આક્ષેપ. હરિયાણા હિસારના ભાજપ સાંસદ વિજેન્દ્રસિંહ કોંગ્રેસમાં જોડાયા. પીએમ મોદી અમિત શાહ જેપી નડ્ડાનો આભાર માની ભાજપમાં રાજીનામું આપ્યું. વિજેન્દ્રસિંહના પિતા નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી હતા. મમતા બેનર્જીએ કોલકાતામાં શક્તિ પ્રદર્શન કર્યું. મમતાએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા. કહ્યું કેટલાક લોકો ચૂંટણી સમયે દિલ્હીથી આવે છે, પછી આખું વર્ષ દેખાતા પણ નથી. લોકસભા માટે ટીએમસી ઉમેદવારોની યાદી જાહેર કરી. ક્રિકેટર યુસુફ પઠાણ ટીએમસીમાંથી ચૂંટણી લડશે. પશ્ચિમ બંગાળના બહેરામપુરમાંથી કોંગ્રેસના અધીર રંજન ચૌધરી સામે યુસુફ પઠાણને ટિકિટ અપાઈ. પંજાબના અમૃતસરમાં ખેડૂત સંગઠનનું રેલ રોકો આંદોલન. રેલવે ટ્રેક પર બેસી કર્યો વિરોધ. દેશભરમાં આજે ખેડૂતોએ રેલ રોકો આંદોલન કર્યું. યુપીના આઝમગઢમાં પીએમએ સભા સંબોધી. આઝમગઢના લોકો એક વધુ મોદી કી ગેરંટી સાંભળો. હું તમને વધુ ગેરંટી આપું છું કે આવતીકાલનો આઝમગઢ વિકાસનું ગઢ રહેશે. પીએમ મોદી 12 માર્ચે ગુજરાત આવશે. પીએમના હસ્તે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ. 12 માર્ચે અમદાવાદ મુંબઈ વંદે ભારતનું ફ્લેગ ઓફ કરાવશે. અમદાવાદ જામનગર વંદે ભારત દ્વારકા સુધી દોડશે. સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી ફ્લેગ ઓફ થશે. ફ્લેગ ઓફ ઉપરાંત 13 સ્થળો પર ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ભાજપ સામે લડવા બનાવેલી અર્બુદા સેનાનું નામ અર્બુદા સેવા સમિતિ થયું. વિપુલ ચૌધરી હવે ભાજપના રંગે રંગાય. વિપુલ ચૌધરીએ ભાજપ સામે લડવા અર્બુદા સેના બનાવી હતી. હવે શિક્ષણ અને અન્ય સામાજિક કાર્યક્રમ કરશે. પાટીદાર શૈક્ષણિક સંસ્થા અંગે વિપુલ ચૌધરીના પ્રહાર. પાટીદાર શૈક્ષણિક સંસ્થાનું વેપારીકરણ. કડવા પાટીદાર લેવા પાટીદારો વેપારી થઈ ગયા એટલે બધા વેપારી થયા છે કે તેઓ કરોડપતિ થઈ ગયા તેવું વિપુલ ચૌધરીએ કહ્યું. વિપુલ ચૌધરીના પાટીદારો અંગેના વિવાદિત નિવેદન બાદ ઊંઝા ઉમિયા સંસ્થાનના મંત્રી દિલીપ પટેલે નારાજગી વ્યક્ત કરી. કહ્યું પાટીદાર સમાજ વર્ષોથી લોકોની સેવા કરતો આવ્યો છે. પાટીદાર અગ્રણીના નિવેદન. ગગજી સુત્રિયાએ કહ્યું કે વિપુલભાઈનું નિવેદન યોગ્ય નથી. પાટીદાર સમાજનું અપમાન થાય તેવી કોમેન્ટ ન કરવી જોઈએ. દિનેશ બામણિયાએ પણ નિવેદન આપ્યું. વિપુલ ચૌધરીનું નિવેદન અયોગ્ય છે. દરેક સમાજ પોતાની ચિંતા કરતો હોય છે. રાજકીય પ્રસિદ્ધિ માટે આ નિવેદન આપ્યું વિપુલ ચૌધરીએ. પાટીદાર સમાજમાં કુરિવાજ નાથવા મહિલાઓ મેદાનમાં. મહેસાણાના લાગણજમાં 1000 મહિલાઓ એકઠી થઈ. કુરિવાજ નાબૂદી દીકરીઓના મુદ્દાઓને લઈ ચર્ચા કરી. બગસરામાં રોડના ખાતમુહૂર્તમાં મહિલાઓનો હોબાળો. ધારાસભ્ય જેવી કાકડિયાને ખાતમુહૂર્ત કરતા અટકાવ્યા. નીલકંઠ નગરમાં રોડ બનાવવાની માંગ સાથે હોબાળો. મહિલાઓએ કહ્યું કે રસ્તો નહીં બને ત્યાં સુધી અન્ય રસ્તા નહીં બનવા દે. ધોરાજી હોસ્પિટલમાં તબીબોની ઘટ મુદ્દે રાજકારણ ગરમાયું. ઘણા લાંબા સમયથી નિષ્ણાંત ડોક્ટરોની જગ્યા ખાલી હોવાથી ગેલેક્સી ચોકીમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ધરણા પર બેઠા. ધોરાજી સરકારી હોસ્પિટલમાં 66માંથી 33 જગ્યાઓ ખાલી. જૂનાગઢમાં ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોના ધરણા. ઝાંઝરડા સુખપુર જોશીપુરામાં ટીપી સ્કીમ રદ કરવાની માંગ. ખેડૂતોની 40% જમીન કપાતમાં ગઈ છતાં વળતર ન મળતા રોષ. ગાયની રાષ્ટ્રીય ગૌમાતાનું બિરુદ આપવાની માંગ થઈ. ચોટીલામાં ગૌરક્ષો એકઠા થયા. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો. ઉમરેઠ શહેર પોલીસ અને સીઆઈએસએફ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ. આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષી પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ થઈ સતર્ક. આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા. 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 10માં 9 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 1.65 લાખ વિદ્યાર્થી રિપીટર તરીકે પરીક્ષા આપશે. 84 ઝોનમાં 981 કેન્દ્ર પર પરીક્ષા. 130થી વધુ કેદી પણ બોર્ડની પરીક્ષા આપવાના છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થી પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 વિદ્યાર્થી પરીક્ષા આપશે. તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી નજર રખાશે. ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી. બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર અને પુરવણી પહોંચી સ્ટ્રોંગ રૂમમાં. અલગ અલગ ઝોનના સ્ટ્રોંગ રૂમને સીલ કરાયા. પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં પેપરો મુકાયા. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે બોર્ડની પરીક્ષામાં એક પણ વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત ન રહે. પોલીસ પણ આ મુદ્દે વિદ્યાર્થીઓને મદદ કરે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહમાં પૂર્વ સિન્ડિકેટ સભ્ય ધરમ કાંબલિયાના ગંભીર આક્ષેપ. કુલપતિએ શિક્ષણ મંત્રી અને રાજ્યપાલને ગેરમાર્ગે દોર્યા. એકેડેમિક કાઉન્સિલની ભલામણ વિના ડિગ્રી વેલિડ ન ગણાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દાહોદ જિલ્લાને મળી વિવિધ વિકાસના 55 પ્રકલ્પના લોકાર્પણ. ખાતમુહૂર્તની ₹314 કરોડના વિકાસ કાર્યોની ભેટ.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નડાબેટની મુલાકાતે નડેશ્વરના મંદિરે દર્શન કર્યા. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી હાજર રહ્યા. નડાબેટમાં હર્ષ સંઘવીએ 100 નવી એસટી બસનું લોકાર્પણ કર્યું. પાલનપુર એસટી ડેપોને નવી 19 બસ મળી. હિંમતનગરને 24, મહેસાણામાં 29, ભુજમાં 28 નવી બસ મુકાઈ. સુરતના સરસાણામાં ટેકઓફ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું નિવેદન. 10 લાખ ક્યુસેક પાણીની વ્યવસ્થા સુરત મનપાએ કરી. સુરતમાં 29 માળનું બિલ્ડિંગ બનાવી રહ્યા છે. દુનિયાનું સૌથી મોટું બિલ્ડિંગ સુરતમાં. કોઈ વાર ડાયમંડ બુર્સની મુલાકાતે જઈ આવજો તેવું સી.આર. પાટીલે કહ્યું. છોટાઉદેપુરના નસવાડીના ગઢ બોરિયાદમાં રૂપિયા 5.50 કરોડના ખર્ચે આધુનિક સુવિધાવાળા દવાખાનાનું ખાતમુહૂર્ત થયું. સાથે રૂપિયા 2.50 કરોડના ખર્ચે નવીન બનેલ માઇનોર બ્રિજ સ્લેબ ડ્રેનનું પણ લોકાર્પણ. ખાનગી હોસ્પિટલ અને ઇન્સ્યોરન્સ એજન્સી વચ્ચે ગજગરા. સ્ટાર અને ટાટા એઆઈજી એજન્સીને આહનાની ચેતવણી. હોસ્પિટલની જાણ બહાર. ડીલિસ્ટ કરાતા વિવાદ. અનેક દર્દીઓને નાણાં રીઇમ્બર્સ કરાવવામાં ધાંધ્યા. સૌરાષ્ટ્રમાં આધાર કાર્ડ લિંક ન હોય તેનું અનાજ વિતરણ બંધ. સૌરાષ્ટ્રમાં 1.38 લાખ વધુ રેશન કાર્ડ રદ થતા હાલાકી. આધાર કાર્ડનું જોડાણ ન થવાથી ગરીબ પરિવારોને હાલાકી. ભાવનગર શહેર જિલ્લાના 60,000થી વધુ રેશન કાર્ડ એકાએક બ્લોક કરાતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો મુશ્કેલીમાં. ઈ-કેવાયસીના બહાના હેઠળ રેશન કાર્ડ બંધ કરાતા રેશન શોપ એસોસિએશન પણ મેદાનમાં. વડોદરામાં મહિલાઓમાં ફિટનેસ અંગે જાગૃતિ લાવવા સાડી રનનું આયોજન. મહિલાઓ કંઈ પણ કરી શકે તેવો એક મેસેજ અપાયો. 3 કિલોમીટરની સાડી રનમાં 250 મહિલાઓએ ભાગ લીધો. તાપીમાં 2 બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા. નિઝરના દેવલપાડા ગામે ઘટના બની. ઉકાઈ જળાશયના પાણીમાં નહાવા ગયા હતા બાળકો. 15 દિવસમાં બીજી ઘટના બની. સુરેન્દ્રનગરમાં સુમો કાર પાછળ ડમ્પરે ટક્કર મારતા કાર ખાઈમાં ખાબકી. કારમાં 3 વ્યક્તિ સવાર હતા, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી. સ્કૂલના સ્ટાફને લઈ કાર લખતર તરફ આવતી હતી. વડોદરામાં વારસિયામાં શંકાસ્પદ હાલતમાં વૃદ્ધાનો મૃતદેહ મળ્યો. માતા અને પુત્ર દુકાન ચલાવતા હોવાનું સામે આવ્યું. હત્યા કોણે અને ક્યારે કરી તે દિશામાં પોલીસની તપાસ શરૂ. મોરબીમાં કરોડોની કફ સિરપ કેસમાં સિરપ મંગાવનાર મુખ્ય આરોપી રવિ કંડિયાને પોલીસે ઝડપ્યો. 1.84 કરોડની કફ સિરપની 90,000 બોટલ ઝડપાઈ હતી. હજુ કફ સિરપ મોકલનાર પોલીસ પકડથી દૂર. નવસારીમાં સરકારી નોકરીના બહાને 33 લાખથી વધુની ઠગાઈ. તપસ્યા નારી સેવા સમિતિ પ્રમુખ ઋષિદા ઠાકુર સામે ફરિયાદ. 5 ઠગબાજોએ ગણદેવીના યુવક પાસેથી 33 લાખ પડાવ્યા. ચૂંટણી પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન. વડોદરામાં વિદેશી દારૂની 1,590 પેટી ઝડપાઈ. પીસીબીએ જાંબુવા હાઈવે પરથી દારૂ ઝડપ્યો. સુરત જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખની મુશ્કેલી વધી. ચેક રિટર્ન કેસમાં જગદીશ પટેલને 1 વર્ષની સજા. ચેકની રકમ વળતર સાથે ચૂકવવા સુરત કોર્ટનો આદેશ. નાણાં ચૂકવવા આપેલા 5 ચેક રિટર્ન થતા કોર્ટે સજા ફટકારી. દાહોદ નકલી કચેરી કાંડના આરોપીના જામીન નામંજૂર. સૈફ અલી સૈયદ અને પ્રદીપ મોરીના જામીન નામંજૂર. વેઝાબાજ એઝા સૈયદે બીજી વાર જામીન અરજી કરી. નકલી બાબુએ 121 કામ મંજૂર કરાવ્યાનો ખુલાસો થયો. કાળા બજાર માટે ગેસની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ. ભાવનગરમાં 3 શખ્સો ગેસના રિફિલ ચોરી કરી 3,000માં વેચતા. બોર તળાવ પોલીસે બાતમીના આધારે 3 શખ્સોને 6 ગેસ સિલિન્ડર સાથે ઝડપ્યા. મિસ ચેક રિપબ્લિકન ક્રિસ્ટિના પિચકોવાએ મિસ વર્લ્ડ 2024નો ખિતાબ જીત્યો, જ્યારે મિસ લેબનોન યાસ્મીના જૈતુન પ્રથમ રનરઅપ રહી. ભારતની સિની શેટ્ટી ટોપ 4માંથી બહાર થઈ. સ્પર્ધામાં 120 દેશની સુંદરીઓએ ભાગ લીધો હતો. આસિફ અલી જરદારી પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ બન્યા. ઇમરાનના ઉમેદવારને 230 મતોથી હરાવ્યા. 8 વર્ષ જેલમાં રહી ચૂક્યા છે. ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન વિસ્ટન પીટર્સ 10 થી 13 માર્ચ દરમિયાન ભારતની મુલાકાતે આવશે. ન્યૂઝીલેન્ડમાં નવેમ્બરમાં નવી સરકારે સત્તા સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ મુલાકાત હશે.